કેમ છો બધા? મજામાં જશો? અમે પણ મજામાં જ છે. ગુડ ઇવનિંગ. હાલો જય શ્રી રામ. જો તૈયાર થઈ ગયા અને આજ તો જાય છે પપ્પાના ઘરે. મેળા કરવા નથી જતા. હવે મેળા બી પૂરા થઈ ગયા સૌરાષ્ટ્ર એટલે એ મોડા પૂરા થઈ ગયા અને હવે જો કે તહેવારે પૂરા થઈ ગયા. બધા કે જે કાંઈ આવતું હવે પૂરું થઈ ગયું. હવે દિવાળી ઉપર આપણે એક ફરવા જઈશું તો બતાવશું. અને વચ્ચે ક્યાંય આપણે હવે નથી જવાનું ને હવે રજા નથી. હવે કન્ટિન્યુ ઓફિસ છે એટલા માટે. ફાઇનલી જો પપ્પાના ઘરે પહોંચી ગયા. પપ્પાના ઘરે પહોંચીને પપ્પાને વાડીમાં જવાનું છે. બકાલામાં ચક્કર મારવા ઘણા દિવસ પછી હું ગઈ નથી. વચ્ચે એક વખત ગઈ હતી ત્યારે આપણે વિડીયો બનાવ્યો હતો. પછી હું નથી ગઈ. પાછું વાત જોઈએ શું શું બકાલું ગયું છે એ. ચાલો જોઈએ પપ્પાના વાડીમાં. તો માંડવી એ પહોંચી ગયા. મસ્ત મજાની માંડવી છે અને ચિરાગ આપણા હાટું માંડવી લેવા ગયો છે. આ તો તાજી તાજી ફ્રેશ માંડવી ખાવાની છે. જો ચિરાગ ને જીત ને પીવું ને બધા અમે માંડવી આવી ગયા છે. હજી જો તાજી માંડવી છે એટલે હવે આવી માંડવી થઈ છે. માંડવી ઉપાડી લીધી છે ને હવે ખાવા માંડી છે. જો પહોંચી ગયા મસ્ત મજાના પપ્પાના ઘરે ને આપણે પહોંચી ગયા આવી ગયા તો માંડવી ખાવાની માંડવી થઈ નથી તો આપણે બાગા ચોકી બોલાવી દીધી. બરાબર. કેમ કે આપણે તો કઈ દી ભાઈડી ન હોય માંડવી. હા માંડવી લીલી તાજી ચિરાગ લેવો તો અને પીવું જો વાર ટેકની અંદર જાય છે. માંડવી થોડી ઘી ઉપાડશે તો મિત્રો આ છે મગ લીલા બતાવી દો છે. જો આ મસ્ત મજાના મગ છે લીલા. એ પણ આપણે થોડા ખાઈ લઈએ. તો ફાઇનલી આપણે મસ્ત મજાના ખેતરમાં પહોંચી ગયા છીએ અને મસ્ત મજાનું બધું છે. આ બધું સાફ સફાઈ કરે છે ચિરાગ પાછળ એનું ખેતરમાં. અને અહીંયા નવું બકાલું વાવશે. કા ચિરાગ? નવું બકાલું એ વાવશે. મસ્ત મજાના ઝાડવા એ હો જોરદાર છે. એક નંબર મોજ આવી જાય એવું છે. જોરદાર મજા આવી ગઈ ગાઈસ. હવે આપણે છેલ્લી સાઈડ જાય. બધા અહીંયા બકાલું ડેવલપ કરે છે. જોરદાર એ ભાઈ બકાલું વાવે છે. મસ્ત મજાનું વાડીમાં ફરાઈ ગયું. વાડી આવીને એટલે કંઈક મજા જ અલગ હોય. અહીંયાનું વેધર ને આ બધું એના લીલોતરી ને એક બાજુ ચાલી સાઈડ ગ્રીનરી જ હોય. જો બધા રે ને બધું નિંદામાં પાણી કર્યું અમે થોડું ઘણું. તો બધી દાંતરડા હતા એ ઘરે લઈ જવાના હોય તો આપણે ઘરે લઈ જઈએ. અને જીત આગળ ગયા છે અને હું ખેતર અંદરથી હાલું છું અને જીત રસ્તામાંથી બાઇક લઈને ગયા છે. હવે જોઈએ આપણે ઘર સુધી જવું પડે તો ઠીક છે ને આપણે ઘર લાગી હાલીને જઈશું. અને જીત મળશે તો આપણે જીત ભેગા બેસી જઈશું. અહીંયા ગેટ આવે છે કે જાપો આવે છે એટલે જાપામાંથી નીડી અને આપણે જીત અને ચિરાગ ભેગા ગાડીમાં બેસી જાઉં. આ કાકાનું બકાલું છે. કાકાએ મસ્ત મજાનું બકાલું આવ્યું છે. રીંગણી મરચી ને ડુંગળી ને બધું તુવેરદા ને વાવ્યું છે ગાઈસ. તો આવું બધું કંઈક છે વાડીમાં. અને મારો અવાજ તમને ઓછો સંભળાતો છે કારણ કે મારું ગળું ખરાબ છે. અને જો આ લોકો રહ્યા જો એ લોકો રહ્યા ને એ આપણને મેકીને આવતા. કેમ મને મૂકીને વહી આવ્યા હતા? એટલે ઉભા રહ્યા છે. તો બસ આપણે ઘરે જઈએ. જ્યાં આપણે વાડીનો ઝાપો છે અને અહીંયાથી આ રસ્તો છે. પહેલાંના સમયમાં એને જૂનો ગરેડિયાનો માર્ગ હતો, અત્યારે નથી. અને આ આપણું ખેતર છે મસ્ત મજાનું નાનું એવું.
એટલે બહુ મોટું ખેતર છે, નાનું એવું તો ન કહી શકાય. તો હવે આપણે ઘરે જઈએ. તો ગાઈસ આપણે મજા નથી ને તો જીતે આપી છે આપણને દવા. અત્યારે તો એક જ દવા પીવાની છે, સાથે ગરમ પાણી છે, આ સાદું પાણી છે. અને જીત બેઠા બેઠા હું કરો છો? બસ ટાઈમ પાસ કરું છું ભાઈ. કેમ ટાઈમ પાસ કેમ કરો છો? બસ ખાલી જોઉં છું, મારી તબિયત બરોબર નથી, મારી ગોળી પીવી જશે હમણાં. નદીમાં ઠંડો પવન લાગી ગયો છે. શેનો? મેળોનો? મેળાનો. એ મેળામાં ઠંડો પવન ન હોય, મેળામાં તો ગરમી થાય. હા, પણ એ આમાં રાત્રે હોય ને પાછા રિટર્ન આવતા હોય એટલે ઠંડી હવા હોય, વાતાવરણ આખું ઠંડુ હોય એટલે ઠંડી લાગી ગઈ, બીજું કઈ નથી ભાઈ. શું તો એકાદો બાટલો ચડાવી દે. ના ના, એનો બાટલો તો ન ચલાવવો પડે, એકાદો 2 દિવસ રહીએ શરદી જેવું. મને તો આજ બીજો દિવસ થઈ ગયો, કાલ ત્રીજો દિવસ છે, જોઈએ હવે શું થાય છે. હા. તમને કયો દિવસ? પહેલો દિવસ? મારે તારે જેમ જ છે, પેટે બધું જ છે. ના ના, ભેગે ભેગું નથી હો, આગળ પાછળ હતું. મને તો આવ્યા ને તરત જ થઈ ગઈ હતી શરદી. મને બીજો દિવસ છે એનો જેવું છે. બીજો દિવસ તો મારે શરદીનો. એવું. તો ગાઈસ જીતને આવું છે અને મને આવું છે. જો દવા રાખી છે, એક દોડી પીવાની છે અને ગરમ પાણી છે, સાદું પાણી છે. આપણે જે પાણીમાં મેચાવી ને પાણીમાં દવા પી નાખી. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગઈ અને બધી દવા બવા પીવાઈ ગઈ. અને દવા તો ગાઈસ મને ભાવતી નથી, તો પીવી પડે છે. આપણે દવા પી લીધી છે. અને ગાઈસ ખૂબ ફર્યા. 3 દિવસની રજા હતી ને એ પણ પૂરી થઈ ગઈ. હવે કાલથી તો સવારમાં ઓફિસે જવાનું છે, જે શેડ્યુલ કાલથી સેટ થઈ જશે. હવે ગાઈસ છે આપણે દિવાળીએ ક્યાંક ફરવા જવાનું નથી, વગર આપણે બહાર નથી નીકળવાનું ઘરને. ત્યાં સુધીનું આપણે સ્ટોક છે, ઘણું ભર્યું, ઘણું ગયા બધા. કેટલી જગ્યાએ મેળા કર્યા જીત આપણે? કેટલી જગ્યાએ મેળા કર્યા? ઘણી બધી જગ્યાએ મેળા તો કર્યા. આ ટેબલ મારો આટ નંબર. ના ના, તારી વાત બરાબર છે. બહુ મેળા કર્યા ભાઈ, જામનગરના, રાજકોટના, જડેશ્વરથી ચાલુ કર્યું હતું ભાઈ. બહુ મેળા તો બહુ થઈ ગયા, 36 મેળા થઈ ગયા. અને પછી મેળા કરીને બીમાર પડ્યા. તો અલગ ના, બીમાર તો આપણે છે ને, આપણે રાત્રે આવતા હતા ને, રાત્રે આપણે ઠંડુ નહીં, આપણે રણુજાથી રિટર્ન આવતા હતા ને, સાંભળો મારી વાત પહેલા, રણુજાથી રિટર્ન આવતા હતા ને, તો અહીંયા બધે પાણી ને એવું જ ભરેલું હતું ચાલશે. તો એની ઠંડીની ઓલી બધી હવા લાગી ગઈ. અને પ્લસમાં આપણે કઈ રાત્રે ઓઢું નહોતું. જો આપણે ઓઢું હોત કે કંઈક કર્યું હોત ને, કાનમાં બંધમાં બાંધી રૂમાલ બાંધી દોત ને, તો ના. જો આપણે પહેલી વખત પહેલા રણુજાન મેળામાં ગયા ને તો આપણને ઓછું થયું હતું. પછી બીજી વખત ગયા ને તો ડરી પડ્યા, કેમ કે પેલા ગયા હતા ને તો આપણે આવીને મેં ડાયરેક્ટ આવીને ઘરે આવીને સૂપ પીધું હતું અને તમે કંઈક ગરમા ગરમ ખાધું હતું અને બળી ગયા હોય કીટાણું. અને આપણે રણુજા મેળામાં જવાનું તો ઘરે આવીને કંઈ ખાધું નહોતું, એટલા માટે થયું બધું. તો કારણ હોય કે ખબર હોઈ શકે, બીજું કાંઈ નહીં. તો હવે આપણે તો ક્યાંય જવાનું નથી ને. ના, હવે ક્યાંય જવાનું છે નહીં, હવે આરામ કરવાનું છે. આરામ નહીં કે કામ કરવાનું છે? એટલે કામ કરવાનું તો હોય જ. હવે પાછા ઓલા મની ભેગા કરવા પડશે ને દિવાળી માટે. કરવું પડે ભાઈ. દિવાળી માટે હવે પેલા કમાઈ લેવું પડશે તો એ થઈ છે. હા, એટલે હવે ક્યાંય જવાનું નથી. હવે આપણે છે નવરાત્રી ઉપર. હવે નવરાત્રી પર ક્યાં જવાનું? જોઈ કે આપણે તો નહીં રમતા નથી આવડતું, મને રમતા નથી આવડતું. ખાલી જોવા માટે અલગ અલગ બધા રાસ ગરબા ને એવું બધું હોય, જોવા માટે. ધ્રોણમાં તો કે છે નહીં, નાની અવળી અવળી ટીચકુડી છોકરીઓ લે. એટલે હવે તો એ કે જવાનું હશે તો આપણે ધ્રોણમાં હોય તો હું છે, ધ્રોણમાં તો કાંઈ કે નહીં. તો ગાઈસ આજનો બ્લોગ ફરી મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, રહેવા દેજો. આજનો બ્લોગ ગમ્યો તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હજી તમે બધા ઘણા બધા જોવો છો પણ તમે હજી બધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ઓન કરી દેજો. તમારા ગ્રુપમાં કયો. અને જે આમ મારી પાસે કેમેરો હોય ને તો તમારી હાઈટ વધારે ને મારી હાઈટ નીચી એમ. તમારે આમ આટલો વિડીયો લેવો પડે, આમ લઉં ને તો તમારી હાઈટ પહોંચે, આમ ન થવું પડે. તો ગઈસ આજનો મિલો ગયા સુધી ફરી મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.